દાહોદ જિલ્લો એટલે છે વાળો જિલ્લો, જે જિલ્લા હદમાં આવેલ રાજ્ય જેવા કે એમપી, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલો જિલ્લો છે, જે બુટલેગરો દ્વારા અનેક નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો એવા દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા નશીલી પદાર્થો અંકુશમાં લાવવા પોલીસ તંત્ર એલર્ટ છે. દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ કર્મી, એક પીઆઈ રાઠવા, બીજા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, આ બંને કર્મીને સન્માન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા એસપી ઝાલા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી માટે જાલોદના 2 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા તારીખ 17/11/2024 રવિવારના રોજ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દ્વારા ગત 10/24ના માસની ક્રાઇમ કોન્ફરન્સનું દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે પોલીસ અધિકારી કર્મચારીઓએ ગત 10મા માસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલી હોય તેવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલા હતા. જે અનુસંધાને જાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નાઓએ ગઈ તારીખ 23/10/2024ના રોજ જાલોદ પોસ્ટે ખાતે આવેલ ધવડિયા ચેકપોસ્ટ ખાતેથી કુલ 22 કોથળા પોસ્ટ દોરડાનો કેસ કરેલો હતો, જેની કુલ કિંમત 12,95,000 રૂપિયા જેટલી થાય છે. અને જે ગુનાના કામે કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવેલા હતા. જે કામગીરી અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા બંને પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા.